જો એને મળીને વી એવા કોણ સુધરી જાય એનો વાગ હતો ને એટલે આજ રાઈડ નથી નાખી. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ના હોય કે તમે બધા મજામાં જ છો? ઠંડી એટલી પડે છે ને તે મારા હોઠ ફાટી ગયા છે, બહુ ફાટી ગયા છે અત્યારે. હોઠ તો ડીબામ લગાવીએ છે ને સાડી અત્યારે પડી છે. મિસ્ત્રીને ટ્યુશન મૂકી એવા છે. આપણે હવે નાસ્તો કરવા જવું તો ચાલો ઉપર જઈને આપણે નાસ્તો કરીને તમને બધા મળીએ. જો અહીંયા હું ઉપર આવીને હે તો અહીંયા તો નાસ્તો કરવા બેસી ગયા હતા. જો નકર ક્યાંય રોજ બા તમે એમ બસ મારા વિડીયો જય શ્રી કૃષ્ણ કેમ નથી બોલતા અત્યારે? એટલે ન બોલ્યા તો જય શ્રી કૃષ્ણ કહેજો બધા. બોલો બોલો બાકી હું બોલો બા મારે ફારસ કરી નાખે. અત્યારમાં તો કેરીને કટકી કરીશ તો ભાખરી હારે ખાવાની. હે એવું બધું છે બા? એવું બધું છે તો ભાખરી આપી દો મને મમ્મી. તો ચાલો ભાખરી ખાઈ લેવી આપણે મસ્ત મજાની, કારણ કે દેવાંશભાઈ પીતા છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાય. આપણે ઘરે આવી કોણ આવી ગયું ખબર છે? કોણ આવી? ઈશાનું મોઢું છે. ઈશા વધારે પાવરમાં આવી ગઈ બા. ઈશાન મમ્મી આવી તો ઈશા વધારે પાવરમાં આવી ગઈ. એમાં નકરી ફૂલા હોય ગા બા. શું કેવું બા? કાંઈ નહીં બોલે એવું નહીં બા, કાંઈ બોલશે નહીં. આ બેઠા છે ને ઈશાન મમ્મી એટલે બા ઈશાની ફરિયાદ કંઈક કરી દો તો. ઈશાની ફરિયાદ કરી દો ને. હે રોટલો ન દે? રોટલો હું દેવડે ઈ હું ન દે. કેવું વાટો તો વહુ નો રોટલો પીરમાં પોહાણ ન થાય. હા ઘર ઘચ્યાળા પીર વસ્યાળા ભાઈ કહેવાય ઘરે ઘોંકાઈને રહેવાય. પીરમાં જઈને તો પોલા પોલું રહેવું પડે. અને અહીંયા તો ઈશા લાઈ ઘણું એમ કેવું કહેવાય. ન્યાનો કહેવાય. પીરમાં કહેવાય. તારી વહુ આવે ને તઈ તમને ભાન આવશે કબા કેમ રેવાય એમ. હા તમને તો એવી વહુ મળવાની છે ને કે તમે સહન નથી કરી શકવાના. બસ તું એકલી રહેજે, મારે કાંઈ રહેવાનું નથી. મને નોખો વાળું કામ જ ન ગમે. એને હું લેવ ન પોહાય. તમે હરખાઈ રહ્યો એટલે હોય ને એને પોહાય. આ ઈશા એનું હોવાનું ભળશે નહીં ફાઇનલ છે. ઈશા બહુ ઓલી છે ટકટકી. તમને બધા ટકટકી લાગુ છે હાવ ખોટા છે. હજી અત્યારમાં સવારમાં લેવા મળ્યા છે. આવો ગોળાબાજી મારે. ગોળાબાજી કાઈ નહીં. ઈ તો ઈ સમય આવે ને ત્યારે ખબર પડે. હું શું ની બો ત્યારે ખબર પડે સુધરી જવાય એમ તો એ ખબર પડશે. તમે સુધરી જાવ. હા તમે સુધરી જાવ લે. કોણ સુધરી જાય? તાર મમ્મી ને. જો હાલો હું લઈ જ નહીં જાઉં. હોય ને એવું હોવું કે એવા મને કહેતા હતા હમણાં. આજ તો ઓર્ડર નથી ને આમ છો. હા આજ બધી શાંતિ થઈ. બીજું કામ વધી નહીં જાય ને. સિંગ ફોલવાનું મમ્મી લઈને આવ્યા છે સિંગ. તો મમ્મી આગળ આવે છે. મા પપ્પા જાગે એટલે મોકલો મમ્મીને લેવા. લે એ બધાને જય શ્રી કૃષ્ણ. આવજો આવજો. ટાટા ટાટા ટાટા. સમજો હાલો હું નીકળું હવે. હાલો બા. ઈશાન મમ્મી કામ કરવા આવ્યા છે. કઈ છે
દેવાંશને આમ જો મેકઅપ કરવો છે બેગી લે ઓય આજ ઓર્ડર નથી તો આમ હોય મિશ્રી ઉપર ટ્રાય કરે છે મેકઅપ ની એ મિશ્રી આજ તારો વારો છે સરસ લ્યો મિશ્રીને આજ રેડી થઈને જવાનું ચાલો રેડી થઈ જાય ને પછી બતાવું અને દેવાંશભાઈ ને પણ મેકઅપ કરવો હે હે માસીન જેવી હરક પદોડી મેકઅપની મિશ્રીને આપણે રેડી કરવાની છે મિશ્રીને મેકઅપ થઈ ગયો છે મસ્ત મજાનો તો હવે છે ને મેં કંકુ ઘોળી નાખ્યું છે હવે હાથને ટીલા ને એવું કરવાનું છે તો ચાલો ફટાફટ લડા કરી દો મિશ્રી ફેરવા કરી દો જો મેકઅપ બેકઅપ કરીને તૈયાર થઈ ગઈ છે હાથમાં કંકુ વાળા ચાંદલા કરી નાખ્યા પગમાં કરી નાખ્યા છે પગમાં કરી નાખ્યા જો તો મિશ્રી રેડી થઈ ગઈ છે મસ્ત મજાની જો હું ને દેવાંશ છે ને ફી ભરવા આવ્યા હતા દેવાંશ આપણે આ સ્કૂલમાં બેહું છે આપણે આ સ્કૂલમાં બેહું તારે હાલની બે જેવી બે જન્મ હાલો હાલો નહીં સારું હાલો તો અમે હવે જાવી ઘરે ચાલો આપણે ગાડી આવી જઈએ તો આપણે જો અત્યારે સ્કૂલે ગયા હતા મિશ્રીને દેવાંશનું એડમિશન લઈ લીધું છે દેવાંશને કાલથી સ્કૂલે જવાનું એ મમ્મી ત્યાં શું કે ખબર છે ટીચર કાલે તને બધું અંદર બતાવ્યું કે શી આવીશ મને હવે તો એવું બધું છે દેવાંશનું એડમિશન લઈ આવ્યા સીવી અને મિશ્રીની ફી ભરવા ગયા હતા પણ આવી ગયા ઘરે હવે અને આવીને સવારે જ કાંઈ માથું ધોવાનું ન હોય બહુ ઠંડીનું તો અત્યારે જો માથું ધોઈ નાખ્યું મેં અને અત્યારે બનાવી નાખ્યા છે ઈદડા મસ્ત મજાના બાહાટું કોબીનું શાક ને ભાખરી બનાવી કબા એવું છે દેવાંશે મોસે સંતરા હેમાં મૂક્યા ખબર છે ઓલા ખાનામાં જોઈ રહ્યા એમાં પડી દીધા મમ્મીની બહાર ગયા હતા ને તેમ જો સ્વેટર ને એવું લઈ આવ્યા જો આપણે અત્યારે બપોરનું જમી કારણ કેટલા મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે ફ્રી થઈ ગયા ને તો અત્યારે હવે ચાલો આપણે નીચે જઈને ઘડીક દેવાંશને સુડે દઈએ કારણ કે 1:30 વાગી ગયો છે આપણે સ્કૂલે ગયા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું ચાલો નીચે જઈએ તો આપણે જો અત્યારે જાગી નવરા થયા ને ત્યાં જાગી ગયા ને તો આમ જો સેવડી વાળો આવી ગયો ને તો બધા સેવડી ઉપર હવે છૂટ્યા છે અને અત્યારે છે ને મમ્મી આવી ગયા છે મળીને જો એને મળીને વહી આવ્યા હે કોણ વેઇટિંગમાં ત્યાં બાકી રહી ગયું છે જયાભાઈ નહીં એક દી અરે ભાઈ હોત ને જાગી ગયા હજી એને વેઇટિંગ હજી હાલે છે બાપા એને વેઇટિંગ ખાલી કરવું હમણાં ઘડી ખમા આપણે પછી વાત કરવી પેલા દેવાંશભાઈ લઈ આવી બારા પાડતો મને હવે મને ના પાડતો આવું છે ના કે હાલ 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 ના પાડતા આવડી ગયું પાડતો ના કે હવે હાલ માર પાસે હાલ ના કે દે બેટા ના કે દે અરે હખત નહીં હો આમ જીવને અને જો મમ્મી આવી ગયા ને વેઇટિંગમાં હતા બધા વેઇટિંગનું શું થયું અરે આ ઠેલો રાખવાનો જ ભરેલો ખાલી નહીં કરું ને ગરેડી વાળો ઠેલો રાખવાનો જો કેટલાને વેઇટિંગ કઈને આવ્યા છે હવે હજી જો એ બધાને વેઇટિંગ કઈને આવ્યા છે હજી રોકાવાનું બાકી છે એટલે ઠેલો થોડો ખાલી કરે તો એવું બધું છે ને તો ચાલો હવે મારે સાડી આવી ગઈ છે મારે બેહવું છે મશીને આજે છે ને અત્યારે જો મિશ્રીને હોમવર્ક ઘણું ખરું બાકી છે ને આજે એની સર્વિસ થવાની છે કારણ કે હોમવર્ક ઘણું ખરું નથી કર્યું અને એની ફ્રેન્ડો કંઈક લઈને આવ્યું છે કાર્ડ દેવા આવ્યું છે કેમ બતાવો તો કેવા કાર્ડ બનાવ્યા છે સરસ સરસ એવું બનાવ્યું છે એમ ને એવું છે ચાલો મિશ્રીને દેવાને કીધા છે અડદિયો ખવડાવવાનો સરસ આવું ખવડાવવાનું કીધું તું તમને શું કીધું તું હા તે તારું ખાઈ લે મેં તારું ખાઈ લે એવું હતું એમ ને આજે એવું કીધું તું અહીંયા બનાવ્યા તમે બનાવીને આપે ઠીક એવું હતું એમ ને સરસ લ્યો મસ્ત બનાવ્યા છે કાર્ડ એ ત્યાં બનાવી દોર્યું એવું છે સરસ લ્યો મસ્ત દોર્યું છે ચાલો હવે રમો હવે બાય બાય તો મિસ્ત્રીની ફ્રેન્ડની છે ને કેન્દ્રમાં કીધું ને તેને મેં ત્યાંથી કીધું હશે કે આવી રીતના દેવાનું તો અત્યારમાં જો મિસ્ત્રીને દેવાય એવું થયું
અડધો લાડુ આપણે ખાવાનો અડધો લાડુ આપણે ફ્રેન્ડને આપવાનો એવું. કાર્ડ ફ્રેન્ડને આપવાનું ને એક કાર્ડ અત્યારે જો મશીને બેઠીને તો મેં એટલી હાડી બનાવી તો હજી નો અત્યારે ફોન આવ્યો કે ખાટલો એક લેવો છે ને આપણે તો અત્યારે તું જોવા જા તો હું જોવા ગઈ ને તે અત્યારે જોઈને આવી ગઈ છું તો હજી યારે હશે ને ત્યારે ખાટલો ઘરે આવશે એવું બધું છે કારણ કે બસમાં ટ્રાવેલિંગ્સમાં લઈ જવો પડે ને એટલે લેવા ગઈ હતી કારણ કે ખાટલા તો ઓલમોસ્ટ હશે જ આપણી ઘરે એવું હતું તો ચાલો અત્યારે હવે રસોઈ બનાવવાની છે તો પિંક ઉપર બી રસોઈ બનાવવા માટે હું થોડી વાર સાડી બનાવું રસોઈ બનાવી નાખું પછી આપણે જમવા જઈએ આજે હું બન્યું છે ખબર છે આપણા ઘરે ઢોકળા હે મમ્મી ખબર ઠીક હું નાની હતી ત્યારે કેમ મારા ગાલ પોતા હતા એમ કરતા કટોરી થોડા પોતા અમારું જ્યુસ અમારું જ્યુસ હું છે અમારું જ્યુસ કોનું છે દૂધ છે દેવાંશ કે મારું દૂધ છે જ્યુસ જ્યુસ છે તો ચાલો આપણે ખાઈ લેવી પેલા જેને કામ કરવા જોતા હોય ને લઈ જાય જો અમારે દેવાંશ કામ કરે છે ઢોકળા ખાઈને હું ઢોકળા હોપટ નીકળશે હે દેવાંશ ઢોકળા હોપટ નીકળશે ભાઈ બા તમને સ્વેટર પહેરો તો શું થાય હે જો ભૂખ લાગે ને તો આવું થાય આમ જો ઢોકળા સડા નથી સડે છે એટલે ભૂખ બોલીને પપ્પુજી દેમાં પપ્પુજી ખાઈ ગયો હવે આનો વારો તે કહેવાય મને લાગે અમથા રોજ ફોન કરે આવે નહીં પેલા આજ નો મને કર્યો એમ હતું આજ ભાખરી છે એટલે ફોન ન કર્યો આજ નો કર્યો મેં કીધું હમણાં ફોન આવશે જ રોજ ફોન નીકળે એટલે ફોન કરે આજ નો કર્યો એટલે આજ કાંઈ સડી ગયા સરપ્રાઈઝ મારી સરપ્રાઈઝ થઈ ગઈ તમારી સરપ્રાઈઝ થઈ ગઈ મેં કીધું હમણાં ફોન આવે ને પછી હું મશીને ઊભી થાવ મશીને બેઠી હતી અત્યાર સુધી તો મેં કીધું હમણાં આવશે ફોન એટલે ઊભી થઈ જાય ત્યાં તો એ હા મારે દોડવા જ મળી હું તો હો એને ગાડી રવા સાંભળે છે હું ઉપર વહી આવી હમણાં રાઈડે રાઈડ નતો થાય એનો વાગ હતો ને એટલે આજ રાઈડ નથી નાખી આમ જો અજય જો હીરામાંથી બનેલી સીધી હિંગ. હે તને તારે જરૂર છે આ માય ફાકડો હીરા મોતીની બાધાની હિંગ આ બાધાની હિંગ કેમ છે તમે આજ તો ઊંચે લોકથી ઊંચી પસંદ અમે ભાઈ નબળા માણસો તમારું કરો તમે તો હું કેમ લાવ્યા તઈ અમે ટ્રાય કરવા લાવ્યા બીજાનું કેતા પણ એ તો આ ખાઈ છે આપણે તો લાવ્યા હા એકલા એમ કેમ એકલા તો લેતા જજો ને ભાવીને લાવ્યો છે આની તો કઈ વાત જ ન પૂછો એ પેલા આવતો કા વણોલના પેંડા ઓ શાકવા જતો ખાટો શેક ગયો નહીં આપણે બે અડધો અડધો થાકી ક્યાં ગયું મેં સાખ્યો હજી મારો હેઠો આમ જો કેટલાય પાકા છે મારે હેઠું હતું ને એનો ખાધું જમજમ પાછું દીધું એક નંબર પેલો હે તો ચાલો હવે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ બાય બાય